हेलो मित्रों केम छो तो मजा में जय माता जय मंगल महादेव महादेव। तो अत्यारे आपणे गुंदा फूलવાનું ચાલુ કરી દીધું છે કારણ કે આજે અમારે સુરતથી આવ્યા છે મહેમાન। તો મહેમાનને ખવડાવવાનું છે આખા ગુંદાનું શાક, બાજરાના રોટલા અને સાથે પાપડ। તો ઠેર સુધી ફૂલ વિડીયો જોજો, તમને આવશે મજા કારણ કે ફૂલ રેસીપી આપણે બતાવવાની છે। તો અત્યારે આપણે ગુંદા સાફ કરવાનું કામ કરી દીધું છે ચાલુ। ગુંદામાંથી રળિયા કાઢીને પછી આપણે ગુંદા સાફ કરી નાખવાના। સાફ કરીને પછી એમને શું કરવાનું આગળ વિડીયો જોતા રહેજો, બહુ મજા આવે છે। તો અત્યારે આપણે ખાંડી નાખી છે ગાંઠિયા, સિંગ અને કોથમરી કાપી નાખી છે અને આદુ લસણ અને ટમેટાની પેસ્ટ બનાવી નાખી છે। અને જો આ રીતે સૂકું મરચું આપણે નાખવાનું, ખાંડવાની અને ટમેટાની પણ બનાવી નાખી। અને અમારે જલપાબેને બાંધી દીધા છે રોટલા, બહુ મસ્ત મસ્ત દેશી રોટલા, બાજરાના રોટલા બનાવવાના છે। અમારા સુરતથી મહેમાન આવ્યા છે, તે પોતે જ બનાવે છે એટલે બહુ મજા આવશે। તો ખાસ કરીને વિડીયો જોજો ઠેર સુધી, અને વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આપણે નાખી દીધા છે અત્યારે ગુંદા તળવા। ગુંદા તળાઈ જાય પછી અંદર નાખી દેવાના છે આપણે ટમેટા, એટલે ટમેટા નાખી દઈએ એટલે મસ્ત ખટાશ પકડી લે। અને થોડીક નાખી દેવાની છે છાશ અથવા દહીં નાખી દેવાનું, એટલે બહુ મસ્ત એકદમ સ્વાદિષ્ટ શાક બની જાય। અને ખાસ કરીને વિડીયોને શેર બને એટલો શેર કરી દેજો, અને શાક બની જશે કમ્પ્લીટ। એટલે મેં તમને બતાવીશું કે આ રીતે ગુંદાનું શાક અને બાજરાના રોટલા। તો અત્યારે જો આ રીતે નાખી દીધા આપણે ટમેટા। તો શાક બનવાને લગભગ 10 થી 15 મિનિટની વાર છે, તો થોડીક જ વારમાં બની જશે। તો આપણે બાજરાના રોટલા સાથે શાક ખાઈ લઈશું। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો।